હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત પદ્ય 7 સુભાષિત કુસુમાની. એમાં આપણે 3 શ્લોક જોયા છે. હવે આપણે ચોથો શ્લોક જોવા જઈ રહ્યા છે. ચોથો શ્લોક પણ ગાઈ શકાય એમ છે. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિતચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. મિત્રો, આ શ્લોકમાં એમ કીધું છે કે જે અસ્થિર મગજના હોય છે, જેનું મન વારંવાર બદલાયા કરતું હોય છે, અસ્થિર હોય છે, એવા લોકો કે જે થોડીક વારમાં સંતોષ પામી જાય અને થોડીક વારમાં રોષે ભરાઈ જાય, એવા લોકો જેનું મન અસ્થિર છે, એવા લોકો જેને ગુસ્સો આવતા વાર નથી લાગતી અને પાછા તરત સંતુષ્ટ પણ થઈ જાય છે, પ્રસન્ન પણ થઈ જાય છે. તો એવા લોકો જ્યારે આપણા ઉપર દયા કરે, જ્યારે આપણા ઉપર કૃપા કરે, તો એ કૃપાને કાયમ માટેની સમજવાની નથી. કારણ કે એમની એ કૃપા ક્યારે અવકૃપામાં બદલાઈ જાય એ કોઈ જાણતું નથી. એટલે એની કૃપા પણ ભયંકર હોય છે. તો ચોથા શ્લોકમાં આ રીતે સમજાવેલું છે. હવે આપણે એનું ભાષાંતર જોઈએ. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ. એક ક્ષણમાં રોષે ભરાયેલા, રુષ્ટ એટલે રોષે ભરાયેલા, અને એક ક્ષણમાં તુષ્ટ સંતોષ પામેલા. ક્ષણે ક્ષણે, દરેક ક્ષણે રોષે ભરાયેલા, દરેક ક્ષણે સંતોષ પામેલા. પહેલા એમ થશે કે એક ક્ષણે રોષે ભરાયેલા અને એક ક્ષણમાં રોષે ભરાયેલા અને એક ક્ષણમાં સંતોષ પામેલા. દરેક ક્ષણમાં રોષે ભરાયેલા, દરેક ક્ષણમાં સંતુષ્ટ થયેલા. અવ્યવસ્થિત ચિત્તસ્ય, અવ્યવસ્થિત મનવાળાની પ્રસાદ અપી, કૃપા પણ ભયંકર હોય છે. એ ટૂંકમાં જેની બુદ્ધિ ચંચળ છે, જેની બુદ્ધિને બદલાતા વાર લાગતી નથી, એવું જો વ્યક્તિ તમારા ઉપર કૃપા આચરે અથવા કૃપા કરે, તો એ કૃપા ક્યારેય પાછી અવકૃપામાં બદલાઈ જાય છે. એટલે એનો લાભ આપે ખરો, પણ એ લાભ લાંબા સમયનો હોતો નથી. એવા લોકો કે જેનું મન ચંચળ હોય, ચલિત થયા કરતું હોય, ભટક્યા કરતું હોય, તો એવા લોકો આપણા ઉપર જો કોઈ ઉપકાર કરે, તો એ ઉપકાર અપકારમાં ક્યારે બદલાઈ જાય એ કોઈ જાણી શકતું નથી. એક ઉદાહરણ લઈએ. કોઈક ગુણ વગરનો રાજા છે, એ રાજા પોતાની પરંપરાને કારણે રાજા બની ગયો હોય, તો એ રાજા પ્રજાનું 1 વર્ષનું શુલ્ક માફ કરી દે, તો ત્યારે પ્રજાજનો ખુશ થઈ જાય છે. પરંતુ એ 1 વર્ષના શુલ્કને બદલામાં એ 5 વર્ષનું શુલ્ક જ્યારે વસૂલ કરે, ત્યારે એની એ જ કૃપા અવકૃપામાં બદલાઈ જાય છે. તો એવા ચંચળ ચલિત વ્યક્તિ હોય એની કૃપાનો ભરોસો કરવો નહીં. ફરીવાર આપણે ભાષાંતર જોઈ લઈએ. ક્ષણવારમાં રોષે ભરાયેલા, ક્ષણવારમાં સંતુષ્ટ પામેલા, દરેક ક્ષણે રોષે ભરાયેલા, દરેક ક્ષણે સંતુષ્ટ થયેલા, અવ્યવસ્થિત ચિત્તસ્ય, અવ્યવસ્થિત મનવાળાની પ્રસાદ પ્લસ અપી, સંધિ છે, પ્રસાદ પ્લસ અપી, કૃપા પણ ભયંકર હોય છે. તો એના શબ્દના અર્થ આપણે જોઈ લઈએ. જોઈ લો. ક્ષણે રુષ્ટ, એક ક્ષણમાં રોષે ભરાયેલા.
ક્ષણે તુષ્ટ એક ક્ષણમાં સંતુષ્ટ થનારા, ક્ષણે ક્ષણે રૂષ્ટ દરેક ક્ષણમાં રોષે ભરાયેલા, ક્ષણે ક્ષણે તુષ્ટ દરેક ક્ષણમાં સંતુષ્ટ થનારા. અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત ચિત્તવાળાની પ્રસાદ પ્રસાદ પ્લસ અપી, અહીંયા આવું થશે પ્રસાદ પ્લસ અપી, કૃપા પણ શબ્દ રહી ગયો છે લખવાનો, અપી પણ ભયંકર ભયંકર હોય છે. એ સંધિ કરવાની છે મિત્રો, પ્રસાદ પ્લસ અપી કૃપા પણ ભયંકર હોય છે. હવે આપણે આગળનો જે શ્લોક છે એ જોઈશું. પહેલા એનો સંસ્કૃત આને પણ કહી શકાય. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિર્ઘષણ છેદન તાપતાડનૈઃ તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. બરાબર છે. આ શ્લોક છે મિત્રો એ તમારે અર્થ વિસ્તારમાં પૂછાય છે. આગળ બીજો શ્લોક હતો એ તમારા અર્થ વિસ્તારમાં પૂછાયેલો હતો, એટલે કે પૂછાવાનું મેં કીધેલું. મહાવૃક્ષવાળો જે શ્લોક હતો એ, અને બીજો શ્લોક છે આ પાંચમો. એટલે બીજો અને પાંચમો શ્લોક તમારા અર્થ વિસ્તારમાં પૂછાઈ શકે, એટલે એની સમજૂતી તમારે તૈયાર કરવાની છે. બીજા શ્લોકની સમજૂતી મેં સમજાવી દીધી છે, અને જેનું જે લખાણ છે એ પણ મેં ફોરવર્ડ કરી દીધું છે. હવે આપણે પાંચમા શ્લોક તરફ જઈએ. જુઓ, યથા જેમ. હવે અહીંયા એમ કહેવા માંગે છે, અહીંયા છે ને સોનું અને મનુષ્ય બંનેને પારખવું હોય તો એની 4 પ્રકારે કસોટી થાય. સોનાની પણ 4 પ્રકારે કસોટી થાય, અને પુરુષની પણ આપણે 4 રીતે માપી શકીએ. એ પુરુષ કેવો છે, એનો તાગ મેળવવો હોય તો એને કઈ રીતે, કયા કસોટીના એરણ પર એને તપાસી શકાય. તો પહેલા સોનાની વાત કરીએ તો સોનું એ કેટલું શુદ્ધ છે. એમાંથી ઘરેણાં બનાવવા માટે સોનાને કઈ કઈ પરીક્ષાઓ પાર કરવી પડે છે. તો પહેલા અહીંયા એની 4 પરીક્ષાઓ છે. પહેલા તો એને ઘસવામાં આવે. એક પથ્થર જેવું હોય એના પર એને ઘસે, એના દ્વારા ખબર પડે કે કેટલા ટચનું છે સોનું. પછી એને કાપે. બરાબર, જલ્દી કપાઈ જાય છે કે પછી એરણ ઉપર એ કેવી રીતે કપાય છે, કાપતા કેટલો સમય લાગે છે. બરાબર છે. એટલે કાચું સોનું છે કે પછી મિશ્રિત છે એ ખબર પડે. ત્યારબાદ તપાવવામાં આવે. ખરું સોનું હોય એને સુવર્ણને અગ્નિ છે એ અગ્નિની કોઈ અસર થતી નથી, ઉલટાનું એમાં વધારે ચમકે છે, વધારે તેજ આપે છે. અને જો કોઈ એમાં ભેળસેળ હોય તો એમાં બળી જાય છે. તો તપાવીને, અને તાડનૈઃ ટીપીને. બરાબર, ઘાટ આપવા માટે સોની જ્યારે આભૂષણ બનાવે છે ત્યારે આ છેલ્લે ટીપે પણ છે સોનાને. ટીપીને પણ એ સોનું ટીપે તો એમાં કોઈ પ્રકારની મિશ્રિત ધાતુ હોય તો એ ટીપવાથી કે એને તપાવવાથી એને નુકસાન થાય. તો એમ સમજવાનું કે સુવર્ણ શુદ્ધ નથી. 24 કેરેટ, જો કે 24 કેરેટ એ શુદ્ધ સોનું કહેવાય, પરંતુ એમાંથી ઘરેણાં બનતા નથી. એના માટે 22 કેરેટ જોઈએ. પણ અહીંયા સોનાની શુદ્ધતાની વાત કરીએ તો ઘરેણાં બનાવતા પહેલા સુવર્ણકાર આ 4 રીતે એને ઘસીને, એને છેદન એટલે કાપીને, તાપ એટલે તપાવીને, અને તાડનૈ એટલે ટીપીને આ 4 રીતેની પરીક્ષા કરે. તેવી રીતે જ મનુષ્યની પરીક્ષા પણ 4 રીતે થાય. એક તો એના શ્રુતેન જ્ઞાનથી, શીલેન ચારિત્ર્યથી, ગુણેન ગુણથી, અને કર્મણા એટલે કર્મથી. એટલે મનુષ્યને પારખવા માટે એનામાં કેટલું જ્ઞાન છે, એ સ્વભાવમાં એનું આચરણ કેવું છે, એનામાં સદાચાર છે કે નહીં, એવી રીતે મનુષ્યને પારખી શકાય. ત્રીજું છે એના ગુણથી. એનામાં કયા કયા ગુણ છે? એનામાં વિવેક છે, એનામાં વિનય છે, એનામાં પરોપકારીપણું છે,
એનામાં ઉદ્યમશીલતા છે, આ બધા ગુણો એનામાં છે કે નહીં? સત્યપરાયણ છે, કર્મનિષ્ઠ છે, આ બધા ગુણો એનામાં છે કે નહીં? તો એની પહેલા એ ગુણો વિશે પહેલા એ મનુષ્યને પારખવામાં આવે છે, અને ત્યારબાદ એ એનું કર્મ કેવું છે? સત્કર્મ છે કે દુષ્કર્મ છે? બરાબર છે. કોઈ પણ મા બાપ છે એ પોતાની જ્યારે પુત્રીના લગ્ન કરવાના હોય ને ત્યારે મનુષ્યને આ 4 રીતે, પહેલાના જમાનામાં 4 રીતે પારખતા હતા. હવે આ 21મી સદીમાં થોડું એનું જે માર્જિન છે એ બદલાઈ ગયું છે. મા બાપ પોતાની જે પુત્રી છે એ પોતાની પુત્રીને પરણાવવા માટે એનો પતિ, એટલે કે એનો ભવિષ્યનો પતિ કેટલી કમાણી કરે છે, અથવા તો એના કુળમાં એનું કુળ ધનવાન છે કે નહીં એ જોઈએ છે. એ ખોટી પદ્ધતિથી માતા પિતા અત્યારે પુત્રીનું જે વિવાહ છે એ કરતા હોય છે, એ ખોટી પદ્ધતિ દ્વારા. એટલે એના પતિને પસંદ કરવા માટે અત્યારે આવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ એ તદ્દન ખોટી વાત છે. પૈસો હોય પણ જો એણે પોતાના બળે ન કમાયો હોય તો એ પૈસાનું કોઈ મૂલ્ય નથી. તો એ રીતે અહીંયા ખરી જે પુરુષને પારખવાની, એને નોકરી આપતા પહેલા પણ આ 4 જે જ્ઞાન, એનું ચારિત્ર્ય, એનું ગુણ, એનું કર્મ, આ 4 પ્રકારે એની પરીક્ષા થાય છે. પછી એને કોઈ પણ પ્રકારની નોકરી અપાય છે. કોઈ પણ પ્રકારની સેવામાં જોડવાના હોય તો પણ એને આ 4 પરીક્ષામાંથી પસાર થવું પડે છે. જો કોઈ બુદ્ધિશાળી મનુષ્ય હોય તો આ 4 પ્રકારે મનુષ્યની કસોટી કરે, અને આ 4 પ્રકારે જો એ 4 પ્રકારમાંથી એ પસાર થઈ જાય તો એ સાચા અર્થમાં સદગુણ વચની કહેવામાં આવે છે. તો આપણે પહેલા તો અમે તમને સમજૂતી આપી છે, હજી આપણે ભાષાંતર બાકી છે. તો ભાષાંતરમાં પહેલા લઈશું યથા, જેમ, પછી આખી લીટી છોડી દઈશું. ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે છેલ્લે લઈશું. યથા પછી નીચે લીટીમાં આવી જવાનું છે નિર્ઘર્ષણ છેદન તાપ તાડનૈઃ. જેમ નિર્ઘર્ષણ ઘસવાથી, છેદન કાપવાથી, તાપ તપાવવાથી, અને તાડનૈઃ ટીપવાથી. ચતુર્ભિઃ 4 રીતે કનકમ પરીક્ષતે, કનક એટલે સોનું પરખાય છે. જેમ ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી ચતુર્ભિઃ 4 પ્રકારે સોનું પરખાય છે. તથા તેમ ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે, એ પછી લઈશું, તથા લઈ લઈએ. તેમ શ્રુતેન એટલે કે જ્ઞાનથી, શીલેન ચારિત્ર્યથી, ગુણેન ગુણથી, અને કર્મથી, એમ ચતુર્ભિઃ 4 પ્રકારે પુરુષ પરખાય છે, એટલે માણસ પરખાય છે. તો અહીંયા સોનાના ઉદાહરણ દ્વારા કવિએ મનુષ્યની, જેમ સોનાને 4 પ્રકારે પરખાય છે તેમ મનુષ્યને પણ 4 પ્રકારે, એટલે સોનાના ઉદાહરણ દ્વારા મનુષ્યની કસોટી અહીંયા નક્કી કરવામાં આવી છે. તો મિત્રો, આ શ્લોક જે છે તમને જે સમજૂતી આની આપવી પડશે, અર્થ વિસ્તાર માટે પૂછાશે. તમને પહેલા જણાવી દીધું છે કે પહેલા આનું ભાષાંતર લખવાનું. તો આપણે પહેલા ભાષાંતર જોઈએ. 4 ભાગમાં અર્થ વિસ્તાર આપણે વહેંચવાનો હોય છે. પહેલા છે ભાષાંતર, પછી પ્રસ્તાવના, જે હું અગાઉના વિડીયોમાં કહી ગઈ છું, એ અત્યારે રિપીટ કરવાની નથી. ફરી પ્રસ્તાવના, ત્યારબાદ આવશે એની સમજૂતી, અને પછી આવશે એનો બોધ. તો મિત્રો, આપણે પહેલા એનું ભાષાંતર જોઈએ એકવાર ફરી. જેમ
ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી એ 4 પ્રકારે સોનું પરખાય છે, તેમ 4 પ્રકારે તેમ જ્ઞાનથી, ચારિત્ર્યથી, ગુણથી અને કર્મથી 4 પ્રકારે પુરુષ પરખાય છે. તો મિત્રો, આ સુભાષિતમાં સોનાના ઉદાહરણ દ્વારા કવિએ માણસની કસોટીના ઉપાયો બતાવ્યા છે કે કેવી રીતે માણસ પર પારખી શકે એના ઉપાયો બતાવ્યા છે. અને માનવ જીવનના મૂલ્યોની સ્થાપના દ્વારા વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર અને ગુણ કર્મના સિદ્ધાંતોનું અહીંયા સુંદર રીતે નિરૂપણ કરાયું છે. એટલે ટૂંકમાં સોનાનું ઉદાહરણ એ ફક્ત આપણને સમજાવવા માટે લીધું છે, પણ ખરું તો અહીંયા શું સમજાવવું છે કે માણસની કસોટી કઈ રીતે કરી શકાય. માનવ જીવનના મૂલ્યોની સ્થાપના દ્વારા વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર અને તેના ગુણ કર્મના સિદ્ધાંતોનું સુંદર નિરૂપણ કરાયું છે અહીંયા. હવે સોનાની પરીક્ષા 4 પ્રકારે કરવામાં આવે છે, મેં તમને સમજાવ્યું. સોનામાંથી જ્યારે સુંદર આભૂષણો બનાવવા માટે સોની તેને અનેક કસોટીમાંથી પસાર કરે છે. ઘરેણાં માટે એ સોની શું કરે છે? સોનાને ઘસે છે, કાપે છે, અગ્નિમાં તપાવે છે અને ટીપે છે. ત્યારે સુંદર આકારવાળું આભૂષણ તૈયાર થાય છે. એક કવિએ સાચું જ કહ્યું છે, કાયા છે કંચન સમી ઘડીએ તેમ ઘડાય. કાયા છે કંચન સમી ઘડીએ તેમ ઘડાય. સોનું હેમ ત્યારે જ બને જ્યારે જેમ કસોટી થાય. ટૂંકમાં કાયા અને કંચનની અહીંયા આ શ્લોકમાં પણ આ સંસ્કૃત શ્લોક જેવી જ આ પંક્તિ છે, તમે અહીંયા એને ટાંકી શકો. કાયા છે કંચન સમી ઘડીએ તેમ ઘડાય. સોનું હેમ ત્યારે જ બને જેમ કસોટી થાય. મતલબમાં કસોટી કરીએ તો જ એ સોનું હેમ એટલે કે શુદ્ધ સોનામાં ફેરવાય છે. તેવી રીતે મનુષ્યની કાયા પણ કંચન સમી જ છે. એને જે રીતે એનું ઘડતર કરવામાં આવે એ રીતે ઘડાય છે. તો ઘડતર એટલે કઈ રીતનું ઘડતર? તો 4 પ્રકારે એને તમે 4 પરીક્ષાના એરણ ઉપર તમારે એને મૂકવાનું હોય છે. તો જેમ સુવર્ણની શુદ્ધતાની કસોટીમાંથી પસાર થવું પડે છે, તેમ માણસને પણ આ 4 પ્રકારે એની કસોટી થાય છે. તો પહેલું છે એનું જ્ઞાન. તો જ્ઞાનથી કેવી રીતે મનુષ્યને પરખાય? તો જો વ્યક્તિને સારા શાસ્ત્રો, જે આપણા શાસ્ત્રો છે, ઉપનિષદ છે, વેદો છે, પુરાણો છે, બરાબર છે, એ બધાનું એને શ્રવણ કરેલું છે કે નહીં, એનું વાંચન કરીને એને જ્ઞાન મેળવેલું છે કે નહીં, પહેલાં એ જાણવું જોઈએ કે એને એ બધાનું જ્ઞાન છે કે નહીં. ટૂંકમાં એને વિશેષ જ્ઞાન છે કે નહીં. અત્યારના જમાનામાં વ્યક્તિ નોલેજેબલ હોવો જોઈએ, બરાબર. ગોખણિયું જ્ઞાન ચાલે નહીં. સમય અને પરિસ્થિતિના આધારે એનામાં જ્ઞાન હોવું જોઈએ, આધારે નિર્ણય લેવાનું એનામાં જ્ઞાન હોવું જોઈએ. કહેવાય છે કે જ્ઞાનેન વિના જીવનમ વ્યર્થમ. જ્ઞાન વગર જીવન વ્યર્થ છે. જો વ્યક્તિનામાં જ્ઞાન નહીં હોય તો પશુ સમાન છે. ખાવું, પીવું, સૂવું, આ બધું તો પશુ પણ કરે છે. પણ આપણને પશુથી છૂટા પાડે એવી વસ્તુ શું છે? તો એનું જ્ઞાન, નોલેજ, બરાબર. તો એ જ્ઞાન વગર વ્યક્તિનું જીવન નકામું છે. આમ વ્યક્તિએ શાસ્ત્રો, પછી વેદો, ઉપનિષદોનું જ્ઞાન મેળવ્યું છે કે નહીં, એ જ્ઞાન જો એણે મેળવ્યું હોય તો એ મનુષ્યની પહેલી કસોટી જે છે એમાંથી એ પાર થઈ શકે છે. જ્ઞાન, પહેલી કસોટીનું એરણ કયું હતું? જ્ઞાન. તો એ જ્ઞાનની જે કસોટી છે એ કસોટીમાંથી મનુષ્યની કસોટી થાય છે. બીજું છે ચારિત્ર્ય. મિત્રો, ચારિત્ર્ય એમ કહેવાય છે કે શીલમ પરમ ભૂષણમ. ચારિત્ર્ય એ શ્રેષ્ઠ આભૂષણ છે. મનુષ્યનું જો સાચું કોઈ આભૂષણ હોય તો
તો એ ચારિત્ર્ય છે. ઉત્તમ આપણા જે મનુષ્ય જે છે એનું કોઈ ઉત્તમ જો ઘરેણું હોય તો પણ એ ચારિત્ર્ય છે. ચારિત્ર્ય એમ કહેવાય છે, ચારિત્ર્ય મનુષ્યનો પ્રથમ ધર્મ છે. અને વિદ્વાનો કહે છે કે આ સદાચાર, જે આ સારું ચારિત્ર્ય છે, એની રક્ષા આપણે પ્રાણ આપીને પણ કરવી જોઈએ. મિત્રો, કોઈકે કહ્યું છે કે these are the times of high rise building. These are the times of high rise building. એટલે કે આ સમય છે તેમાં જે બિલ્ડિંગ છે એ બધી હાઈ રાઇઝ, ઊંચી, હાઈ રાઇઝ બિલ્ડ એન્ડ લો રાઇઝ કેરેક્ટર. અત્યારનો જે સમય જે છે એ સમયમાં ઇમારતો ઊંચી અને ચારિત્ર્ય નીચા થતા જાય છે. ફરીથી બોલું છું, these are the times of high rise build and low rise knowledge. આ જે સમય છે તે આ અત્યારનો યુગ જ એવો છે જેમાં બિલ્ડિંગ છે, અત્યારે આપણને 22 માળ સુધીની પરમિશન મળી ગઈ છે, બરાબર, પરંતુ ચારિત્ર્ય એટલું જ નીચું થાય છે. એ બિલ્ડિંગને વેચવા માટેનું જે એનું કેરેક્ટર હોય, એ વેચવા માટેનું કેરેક્ટર એ એટલું જ નીચું પાડી દે છે, બરાબર છે. તો આ થઈ કેરેક્ટરની વાત. કેરેક્ટર વિશે એવું પણ કહેવામાં આવે છે કે ઇફ યુ લોસ્ટ વેલ્થ, નથિંગ ઇઝ લોસ્ટ. પછી તમને એનું આ સમજાવું છું, પહેલાં હું ઇંગ્લિશમાં બોલી જાઉં છું. ઇફ યુ લોસ્ટ વેલ્થ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ યુ લોસ્ટ હેલ્થ, સમથિંગ ઇઝ લોસ્ટ. If you lost health, something is lost. And if you lost character, everything is lost. એટલે અહીંયા એમ કીધું છે, if you lost, પહેલા કીધું છે વેલ્થ, હેલ્થ અને કેરેક્ટર, આ ત્રણની વાત કરી છે. જો તમે તમારી સંપત્તિ ગુમાવી દીધી છે, લોસ્ટ એટલે ગુમાવી દેવું, તો તમે કંઈ નથી ગુમાવ્યું. કેમ? કારણ કે સંપત્તિ તમે તમારા જ્ઞાનને આધારે કે તમારા અનુભવને આધારે તમે સંપત્તિ પાછી મેળવી શકો છો. ભગવાને તમને 2 હાથ 2 પગ વિચારવા માટે મગજ આપ્યું છે, તો એનાથી તમે ફરી સંપત્તિને ઊભી કરી શકો છો. ચોરાઈ ગયેલું ધન પણ ફરી તમે કમાઈ શકો છો. પછી બીજું છે, ઇફ યુ લોસ્ટ હેલ્થ એટલે કે તંદુરસ્તી. જો તમે તંદુરસ્તી ગુમાવો છો ને, તો તમે કંઈક ગુમાવી રહ્યા છો, બધું નહીં પણ કંઈક. કેમ? કારણ કે સંપત્તિ જાય તો એને પાછી મેળવી શકાય પરિશ્રમના બળે, પરંતુ જો તમે તમારા શરીરમાં કોઈ રોગ પેસી જાય અથવા તમે તમારું શરીર ગુમાવી દો, તો તમે કંઈક ગુમાવ્યું છે. કેમ? કારણ કે શરીર એ ધર્મનું સાધન છે. શરીર વગર આપણે કોઈ કાર્ય કરી શકતા નથી, તો તમે કંઈક ગુમાવો છો. પરંતુ છેલ્લે ઇફ યુ લોસ્ટ કેરેક્ટર, એવરીથિંગ ઇઝ લોસ્ટ. ચારિત્રહીન વ્યક્તિને ક્યાંય સ્થાન મળતું નથી. એકવાર તમે ચારિત્ર્ય ગુમાવી દો તો એને તમે કંઈ પણ કરીને તમારા આખા જન્મમાં તમે એને ક્યારેય પાછું મેળવી શકતા નથી. ગમે એટલા પ્રયત્નો કરવા છતાં પણ કેરેક્ટર એટલે કે ચારિત્ર્ય પાછું મળતું નથી, એવું કહેવામાં આવેલું છે. તો આ અહીંયા વાત થઈ કેરેક્ટરની. આમ ચારિત્ર્ય એક શ્રેષ્ઠ આભૂષણ છે અને ચારિત્ર્યથી વ્યક્તિની ખરી કસોટી થાય છે, એવું કહેવામાં આવ્યું છે. તો આ થઈ વાત ચારિત્ર્યની. તો વ્યક્તિને ચારિત્ર્ય એટલે કે શીલ, ઇંગ્લિશમાં કહેવાય કેરેક્ટર, એના દ્વારા મનુષ્યની કસોટી કરી શકાય છે. એનું કેરેક્ટર કેવું છે, બરાબર છે. ભ્રષ્ટાચારી તો નથી ને, એને ભ્રષ્ટાચાર કરીને તો નામ નથી મેળવ્યું ને, અથવા ભ્રષ્ટાચાર કરીને તો કોઈ નેતા નથી બન્યો ને. તો જ્યારે કેરેક્ટરની વાત આવે, બરાબર છે, ત્યારે બધી વસ્તુઓમાં કેરેક્ટર એટલે કે જે ચારિત્ર્ય છે એ મનુષ્યનું શ્રેષ્ઠ ઘરેણું છે, એ આપણે યાદ રાખવું જોઈએ. ત્યારબાદ વાત આવશે ગુણની. ગુણેન, તો ગુણથી કેવી રીતે માણસ પરખાય? તો એ ગુણ વિશે વ્યક્તિમાં ઉદારતા, વિનય, વિવેક, સત્યનિષ્ઠા, સત્યપરાયણતા, પરોપકાર, ઉદ્યમીપણું, પછી પવિત્રતા, વીરતા, આ બધા ગુણોથી વ્યક્તિ મહાન બને છે. ધન સંપત્તિથી મહાન નથી બનતો વ્યક્તિ,
ધન સંપત્તિથી ક્યારેય મહાન બનતો નથી. જો ધન સંપત્તિથી વ્યક્તિ મહાન બનતો હોય ને તો મહાન વ્યક્તિઓની જે સંખ્યા છે એ આંગળીના વેઢા પર ગણી શકાય એટલી ન હોત. પરંતુ વ્યક્તિ પૈસાથી નહીં પણ પોતાના ગુણોથી એ સમૃદ્ધિ મેળવે છે. પૈસાથી વ્યક્તિ કદાચ 1 વર્ષ કે 2 વર્ષ માટે આપણને યાદ રહી શકે, પરંતુ એના જે ગુણો છે એ ગુણો એને અમર બનાવી દે છે. તો ગુણોથી, વ્યક્તિના ગુણો કયા કયા ગુણો? તો વિનય, વિવેક, સદાચાર, પછી ઉદ્યમશીલતા, પવિત્રતા, વીરતા, પછી પરોપકાર, સત્યપરાયણતા, આ બધી વસ્તુઓથી વ્યક્તિ શ્રેષ્ઠ બનતો હોય છે. આમ ગુણો દ્વારા વ્યક્તિની પરખ કરવામાં આવે છે. તો ત્રીજું જે છે તે છે ગુણ. એટલે વ્યક્તિના ગુણ દ્વારા વ્યક્તિ પરખાતો હોય છે. દરેક વ્યક્તિ, દરેક સમાજ કંઈક પૈસાથી જ વ્યક્તિને મૂલવતો હોતો નથી. એનામાં ગુણ પણ હોવા જોઈએ. જો યોગ્ય ગુણો, ગુણહીન વ્યક્તિ એ તો પશુ સમાન છે. તો એવા વ્યક્તિને ટૂંકમાં પારખવા માટે ગુણ પહેલું આવ્યું. શ્રુત એટલે જ્ઞાન, એનામાં કેટલું નોલેજ છે, એનું ચારિત્ર કેવું છે, બરાબર, લૂઝ કેરેક્ટર તો નથી ને. ગુણ, એનામાં કયા કયા ગુણો છે, કે ગુણ વગરનો વ્યક્તિ છે. તો આ 3 રીતે. હવે છેલ્લું છે કર્મ. વ્યક્તિના કર્મ દ્વારા વ્યક્તિની કસોટી થાય છે. એ કેવું કર્મ કરે છે? સત્ય કર્મ કરે છે, દુષ્કર્મ કરે છે, કેવું કર્મ કરે છે? એ કર્મ, વ્યક્તિ પોતાના કર્મ દ્વારા જ પોતાના જીવનમાં સુખ અને દુઃખ લાવી શકે છે. આપણે કહીએ ને, મારે કેમ આટલું બધું દુઃખ છે, તો અને આ વ્યક્તિને કેમ આટલું બધું સુખ છે? તો એ સુખ અને દુઃખ પાછળ કંઈ પૈસા જવાબદાર નથી, એના કર્મો જવાબદાર બને છે. એના કર્મોથી એ સુખ કે દુઃખ મેળવી શકે છે. નાનું નવજાત શિશુ હોય, એ કદાચ એને જન્મતાની સાથે અંધાપો આવી જાય, કે એને જન્મતાની સાથે એને ખેંચ આવી જાય, કે એને માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ જાય, બરાબર, એને કોઈ રોગ લાગુ પડી જાય, કે પોલિયો થઈ જાય, તો આપણે એને શું કહીશું? એને કેવા કર્મો કર્યા છે? તો એને શું કર્યું છે? એને તો કંઈ નથી કર્યું, પરંતુ એના પૂર્વજન્મના કર્મોને કારણે એને આ ભોગવવું પડે છે. તો કર્મથી જ વ્યક્તિ સુખ અને દુઃખ ભોગવે છે. અને જીવનમાં સત્કર્મ આપણે કરવા જોઈએ. જો આપણી પ્રગતિ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે જીવનમાં સત્કર્મ કરવા જોઈએ. જો કોઈને તમે આબાદ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ બરબાદ કરવા જોઈએ નહીં. એવા ખરાબ કર્મો ન કરવા જોઈએ. સત્કર્મી મનુષ્ય જ આ કસોટીમાંથી પાર થાય છે. શ્રેષ્ઠ મનુષ્યની જે કસોટી છે, એમાં જે છેલ્લું પગથિયું છે તે છે કર્મ. પાર થાય છે. અને મનુષ્યનું કર્મ એ જ મનુષ્યની સાચી ઓળખ છે. મનુષ્ય એમ કે ને, નામ મેં ક્યાં રખા હૈ, इसका કામ દેખો, બરાબર. નામનું કંઈ અસ્તિત્વ નથી, પણ એને કરેલું કામ એ જ એના નામને ચિરંજીવી બનાવે છે. તો કર્મથી મનુષ્ય અમરત્વ પ્રાપ્ત કરે છે, નહીં કે એના નામથી. તો આ રીતે ચારે ચાર જે અહીંયા ગુણો, ચારે ચાર ગુણો છે એ ગુણોનું વર્ણન અહીંયા કરેલું છે, અને એના દ્વારા મનુષ્યની પણ પરીક્ષા થાય છે. તો આ રીતે હું જે બોલી એ પ્રકારે તમારે પરીક્ષામાં સમજૂતી તૈયાર કરવાની છે. અને તમને લોકોને પંક્તિઓ પણ કઈ તે રીતે તમારે પંક્તિઓ લખવાની છે. અને છેલ્લે બોધમાં એટલું આપણે કહી શકું કે સુવર્ણની માફક 4 પ્રકારે પરખાયેલો વ્યક્તિ જીવનમાં ઉન્નતિના શિખરો સર કરી શકે છે, અને સમાજમાં અત્યંત માનભર્યું સ્થાન બનાવી શકે છે. બરાબર છે. આમ સાચા મનુષ્યની કસોટી આ 4 સદગુણો દ્વારા થાય છે. અહીં સુવર્ણ દ્રષ્ટાંત દ્વારા એ ખૂબ સરસ રીતે વર્ણવાયું છે. તો અહીંયા આ થયો તમારો 5મો શ્લોક. હવે 6ઠ્ઠો શ્લોક છે એ તમારે કંઠસ્થ કરવાનો છે. આખા પદ્યમાંથી આ 6ઠ્ઠો શ્લોક છે તમારે કંઠસ્થ બાય હાર્ટ મોઢે કરવાનો છે. તો એ તમને ખાસ ગાઈને સંભળાવું, કારણ કે તમે ગાશો તો એ તરત જ તમને આવડી જશે. આપત્સુ રામ શમરેષુ ભીમ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણ
ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય. અહીંયા આનો અર્થ પણ બહુ સરસ છે કે જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે ને, કોઈ આપણે અહીંયા કેવું હોય કે ભાઈ ક્રિકેટ છે તો ક્રિકેટ જ્યારે નામ આવે એટલે આપણને તરત જ ધોની યાદ આવી જાય, બરોબર? એવી રીતે કોઈક ને કોઈક કાર્યમાં કોઈક ને કોઈક વ્યક્તિ પાવરધો હોય છે. તો અહીંયા આપણા શાસ્ત્ર પ્રમાણે, આપણા જે શાસ્ત્રો, આપણા જે પુરાણો છે એ પ્રમાણે કઈ વસ્તુમાં કોના જેવા આપણે બનવું જોઈએ, કઈ બાબતમાં કોના જેવા આપણે થવું જોઈએ, એ વાતની એ ચર્ચા કરેલી છે. તો અહીંયા આપત્સુ રામ, જો આપત્સુ એ છે તે 7મી વિભક્તિ છે, એટલે આફતમાં રામ. કેમ આફતમાં રામની વાત કરી છે? આફતમાં કેમ રામ જેવા થવું જોઈએ? તો રામ હતા, એણે પોતાના પિતા દશરથના વચનને, દશરથે જે પોતાની પત્ની કૈકેયીને જે વચન આપેલું એ વચનને પાળવા માટે એ 14 વર્ષ વનવાસ એમણે ભોગવ્યો હતો, અને અનેક આપત્તિઓ. હજી તો એમના લગ્ન થાય છે અને એમને રાજગાદી આપવાની હોય છે, ત્યાં એની રાજગાદી છીનવાઈ જાય છે, આફત આવી પડી. રાજગાદી તો છીનવાઈ જાય છે, પણ એ પોતે રાજમહેલમાં રહી પણ નથી શકતા. પોતાની પત્ની સાથે 14 વર્ષ માટે વનમાં ચાલ્યા જાય છે, બરાબર? હજુ તો વનમાં જાય છે, ત્યાં હજુ તો ઝૂંપડી બનાવીને રહે છે, ત્યાં જ રાવણ એની સીતાને ઉપાડીને લઈ જાય છે. એટલે આફત ઉપર આફત. સીતાને ઉપાડીને લઈ જાય છે, એને શોધવા માટે એ બે રામ અને લક્ષ્મણ હતા. હવે એને સેના તો જોઈએ ને, રાવણ પાસે તો કેટલી મોટી સેના હતી. તો એ સેનાને શોધવા માટે એણે વાલીનો વધ કર્યો અને સુગ્રીવને મિત્ર બનાવ્યો. હનુમાનની મદદ લઈને એમણે આ જે લંકા છે એ લંકા સુધી પહોંચ્યા. તો સંકટ ઉપર સંકટ, પછી કેટલા રાક્ષસો સાથે યુદ્ધ કર્યું, એમાં નાગપાશમાં બંધાયા. પછી જે રાવણની જે માયા છે, રાવણની માયાથી રામ અને મેઘનાથની માયાથી લક્ષ્મણ જે મૂર્છિત થઈ ગયેલા, એમને જીવંત કરવા માટે સંજીવની લાવવાની હતી, એના માટે હનુમાનને મોકલ્યા. તો અનેક આફતો, પોતાની પત્ની, પોતાના ભાઈ અને પોતાના પર અનેક આફતો લીધી. શેના માટે? ફક્ત પોતાના પિતાના વચન માટે. તો આફત જ્યારે આવે ને ત્યારે રામ બની જવાનું, એ આફતથી ગભરાયા વગર એનો સામનો કરવો જોઈએ. સમરેશુ ભીમ, આપણને ખબર જ છે ભીમમાં 100 હાથીનું બળ હતું. સમરાંગણમાં એનો સામનો કોઈ કરી શકે એવું નહોતું. તો સમરેશુ યુદ્ધમાં ભીમ થા. દાનેશુ કર્ણ, આપણને ખબર છે દાન વીર કર્ણની વાર્તા આપણને બધાને ખબર છે. કવચ અને કુંડળ આપી દીધેલા એને, ઇન્દ્રને કવચ અને કુંડળ આપ્યા હતા. તો દાનમાં કર્ણ, નયેશુ કૃષ્ણ, નીતિમાં કૃષ્ણ, બરાબર ને? કેવી નીતિઓ બધી આચરેલી એમણે, બરાબર છે? જે કર્ણ તો મૃત્યુ પામે એવો જ નહીં હતો, પરંતુ ઘટોત્કચને બલિદાન આપી દીધું, અને કર્ણ પાસે જે શક્તિ હતી અર્જુનને મારવાની, તે એને ઘટોત્કચ પર વાપરી નાખી. આ નીતિ કોણે રમેલી હતી? બરાબર? તો આ નીતિમાં કૃષ્ણ બનવું જોઈએ, નીતિમાં કૃષ્ણ બનવું જોઈએ. એટલે જેવા સાથે તેવા. અધર્મથી કોઈ કાર્ય, અધર્મથી કોઈ જો જીત્યું હોય તો એ જીતને એની પરાજયમાં ફેરવવા માટે આપણે પણ અધર્મી બનીએ, તેમાં કંઈ ખોટું નથી. તો નીતિમાં કૃષ્ણ બનવું જોઈએ. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, પ્રતિજ્ઞાના પાલનમાં ભીષ્મ બનવું જોઈએ. પ્રતિજ્ઞાનું જે પાલન કરવાનું હોય એમાં આપણે ભીષ્મ બનવું જોઈએ. અને વિક્રાંત કાર્યેષુ ભવ અંજનેય, અને વિક્રાંત કાર્યોમાં એટલે પરાક્રમના કાર્યોમાં ભવ એટલે થા, આંજનેય એટલે કે અંજના પુત્ર હનુમાન થા. ફરી એકવાર જોઈ લઈએ. આફતમાં રામ, યુદ્ધમાં ભીમ, દાનમાં કર્ણ અને નીતિમાં કૃષ્ણ. અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ, અને વિક્રાંત કાર્યેષુ પરાક્રમના કાર્યોમાં ભવ એટલે થા. શું થા? અંજના પુત્ર હનુમાન થા. ભવ એટલે થા.
તો હવે આપણે એના શબ્દ જોઈ લઈએ. આપત્સુ રામ, આફતમાં રામ. સમરેશુ ભીમ, યુદ્ધમાં ભીમ. દાનેશુ કર્ણ, દાનમાં કર્ણ. અને નયેશુ કૃષ્ણ, નીતિમાં કૃષ્ણ. પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ. વિક્રાંત કાર્યેશુ, પરાક્રમના કાર્યોમાં ભવ અંજનેય, અંજના પુત્ર હનુમાન. ભવ એટલે થા. તો હવે પછીનો આપણે જે શ્લોક છે એ જોઈશું. અહીંયા આ 7મા શ્લોકમાં, છેલ્લા શ્લોકમાં 3 પ્રકારના મનુષ્યની વાત કરેલી છે. એક તો અધમ પ્રકારના, નીચ પ્રકારના મનુષ્યો, બીજા મધ્યમ પ્રકારના, અને ત્રીજા છે ઉત્તમ પ્રકારના. તો પહેલા નીચ પ્રકારના માણસોની વાત કરીએ તો નીચ પ્રકારના જે મનુષ્ય છે એ મનુષ્ય છે એ આફત આવશે તો શું કરશું એમ વિચારીને કાર્યની શરૂઆત જ નહીં કરે. બરાબર છે. બીજા મનુષ્ય એવા હોય મધ્યમ પ્રકારના, જોશમાં ને જોશમાં કાર્ય શરૂ તો કરી દે, પણ પછી એક ઉપાધિ આવે એટલે આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં અડચણ તો આવવાની છે, વિઘ્ન તો આવવાના જ છે, પણ એ વિઘ્નને કારણે હેરાન પરેશાન થઈને કાર્ય છોડી દે, વિઘ્નથી ગભરાઈને કાર્ય છોડી દે. એ મધ્યમ પ્રકારના. મધ્યમ પ્રકારના એટલા માટે કે લોકોએ પ્રયત્ન તો કર્યો. અને ઉત્તમ પ્રકારના માણસો કેવા કે જે કાર્ય શરૂ કરે એ કાર્યમાં વિઘ્નથી હેરાન પરેશાન થવા છતાં પણ એ કાર્યને છોડતા નથી. તે ઉત્તમ પ્રકારના માણસો. તો અહીંયા જોઈશું આપણે, જો નિશ્ચયી શબ્દ છે, નિશ્ચયી એટલે કે નીચ પ્રકારના માણસો વિઘ્નના ભયથી ખલું ખરેખર ન પ્રારભતે. અહીંયા કાર્ય શબ્દ બધામાં અર્ધ્યહાર છે. ખરેખર કાર્યને ન પ્રારભતે શરૂ કરતા નથી. નીચ પ્રકારના માણસો વિઘ્નના ભયથી કાર્યને શરૂ કરતા, ખરેખર કાર્યને શરૂ કરતા નથી. પછી આગળ મધ્યાહા, મધ્યમ પ્રકારના માણસો વિઘ્ન વિહતા, વિઘ્નથી હેરાન પરેશાન થતા, પ્રારભ્ય શરૂ કરેલા કાર્યને વિરમંતી, કાર્યમાંથી અટકી જાય છે. વિરમંતી એટલે અટકી જાય છે. અને ત્રીજું છે ચોથી લીટીમાં જો ચ ઉત્તમ જનાહ, ઉત્તમ ચોથી લીટીમાં વચ્ચેનો શબ્દ છે ચ ઉત્તમ જનાહ. અને ઉત્તમ પ્રકારના માણસો વિઘ્નૈ, વિઘ્નો વડે પુનઃપુનરપી વારંવાર પ્રતિહન્યમાના, હેરાન પરેશાન થવા છતાં પ્રારભ્ય શરૂ કરેલા કાર્યને ન પરિત્યજંતી, છોડતા નથી. ફરી ભાષાંતર કરી જાઉં છું. નીચ પ્રકારના માણસો ખરેખર વિઘ્નના ભયથી કાર્ય શરૂ કરતા નથી. ન પ્રારભત એટલે શરૂ કરતા નથી, પણ કાર્ય શબ્દ કશામાં આપ્યો નથી, આપણે ઉમેરવાનો છે. મધ્યમ પ્રકારના માણસો વિઘ્નના ભયથી વિઘ્નથી હણાઈ જઈને શરૂ કરેલા કાર્યને, પ્રારભ્ય શરૂ કરેલા કાર્યને વિરમતી, કાર્યમાંથી અટકી જાય છે. ઉત્તમ જનાહ, અને ઉત્તમ માણસો વિઘ્નો વડે વારંવાર હણાવા છતાં પણ પ્રારભ્ય શરૂ કરેલા કાર્યને ન પરિત્યજંતી, છોડતા નથી. તો આ રીતે હવે એના શબ્દના અર્થ આપણે જોઈ લઈએ. જો વિઘ્ન ભયેન નીચે, વિઘ્નના ભયથી નીચ માણસો ખલું ખરેખર ન પ્રારભતે કાર્યનો પ્રારંભ કરતા નથી. પ્રારભ્ય વિઘ્ન હતા, કાર્યના વિઘ્નતા એટલે કાર્ય કરવાના ભયથી, વિઘ્નથી, બરાબર, વિઘ્નોથી હેરાન પરેશાન થઈને મધ્યા વિરમંતી, મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે. કાર્ય શરૂ કરીને વિઘ્નના ભયથી અથવા વિઘ્નથી હેરાન પરેશાન થઈને કાર્યમાંથી અટકી જાય, મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે. વિઘ્નહિ પુનઃ અપી, વિઘ્નો વડે વારંવાર પ્રતિહન્યમાના, હેરાન થવા છતાં ઉત્તમ જનાહ, ઉત્તમ પ્રકારના માણસો પ્રારભ્ય આરંભેલું કાર્ય ન પરિત્યજંતી, છોડી દેતા નથી. તો મિત્રો અહીંયા છેલ્લો જે 7મો શ્લોક છે એ પણ આપણો અહીંયા પૂર્ણ થાય છે. તો આ પહેલાના 3 શ્લોક અને આ 7 શ્લોક એની સમજૂતી, એના શબ્દના અર્થ, આ બધું જ હું તમને મોકલી આપીશ. એનું લખાણ તમને મોકલી આપીશ, જે તમારે ઉતારી લેવાનું છે. પણ એક વાત ખાસ ધ્યાન રાખજો મિત્રો,
આ જે શબ્દોના અર્થ છે એની નીચે જ એનું ભાષાંતર આવવું જોઈએ. બરાબર છે. પૂર્વ ભૂમિકા તમારે પહેલાં જ લખી નાખવાની છે, પ્રસ્તાવના પહેલાં લખી નાખવાની છે. પછી શબ્દના અર્થ જેમ જેમ આવે તેમ તેમ તેની નીચેનું ભાષાંતર લખી નાખવાનું. અને જો બીજા અને પાંચમા શ્લોકમાં એની સમજૂતી પણ મેં લખેલી જ છે, એ તમારે એ સાથે પણ ઉતારી લેવાની છે. તો હવે આપણે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય આવતા વિડીયોમાં આપણે જોઈ લઈશું. અસ્તુ.